केंद्र सरकारना वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट तथा मेक इन इंडियाना केंद्र सरकारना महत्वाकांक्षी प्रोजेक्ट तेमज पीएम एकता मॉलનું સુરતના રૂંડ ખાતે નિર્માણ થશે। મોલમાં દેશના અન્ય રાજ્યો અને પ્રદેશોના હસ્તકળા તથા ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે એમ્પોરિયમ ઊભા કરવામાં આવશે। આ સેન્ટર છે ને એમાંથી નાગરિકોને ઉત્તમ સુવિધા મળે છે, એમના પ્રશ્નોનું પણ નિરાકરણ થાય છે, વિકાસની ગતિમાં પણ આગળ વધે છે। એટલે માત્ર કોઈ વાર કોઈ હાઈફાઈ વસ્તુ ઊભી થઈ જાય, ટેકનોલોજીની ઉપયોગ થઈ જાય, પણ એના પરિણામલક્ષી પરિણામ મળે ત્યાં સુધી અહીંયા કોર્પોરેશનના મહાનગરપાલિકાના મેયરભાઈ શ્રી દક્ષેશભાઈને સમગ્ર કોર્પોરેશનની ટીમ, કમિશનરશ્રીની ટીમ, હમણાં અમારે દક્ષેશભાઈ સાથે વાત થઈ, એ કોઈ નીચાણવાળા વિસ્તારમાં વરસાદના કારણે ત્યાં છે એટલે અહીંયા હાજર નથી રહી શક્યા, પણ હું અભિનંદન આપું છું અમારી સમગ્ર સમિતિ વતી। આપને પણ ધ્યાનમાં હશે, આપને પણ નિમંત્રણ કોર્પોરેશન વતી આપું છું કે લોકો સુધી આ વાત પહોંચે, એનું મીડિયા પણ એક ખૂબ સારું માધ્યમ છે। ત્યારે કોર્પોરેશન જે કામ કરે છે, અમારા એકતા મોલમાં જે થવાનું છે, જેનાથી અનેક લોકોને ફાયદો થવાનો છે, એ પીએમ સાહેબના પ્રાઇમ પ્રોજેક્ટમાંના પ્રોજેક્ટો એ છે। ત્યારે સ્વચ્છતામાં સુરત એ નંબર 1 આવ્યું છે અને એને રાષ્ટ્રપતિનો એવોર્ડ પ્રાપ્ત થયો છે। સ્માર્ટ સિટીમાં બીજા ક્રમે આવ્યું છે। દક્ષેશભાઈ, ભારતીય જનતા પાર્ટીની ટીમ અને કોર્પોરેશન કમિશનરશ્રીના સૌ ટીમને હું અભિનંદન આપું છું। આઈસીસીસી એક ખૂબ મોટું ઇનપુટ આપે છે, એ સેન્ટર એ ખૂબ મહત્ત્વનું બની રહ્યું છે। ત્યારે સૌથી ઝડપથી વિકસતું સિટી